સુરતમાં પ્રતિબંધ હોવા છતાં સુરત શહેરમાં ગૌમાંસ વેચાતું હોવાની અનેકવાર ફરિયાદ ઉઠતી હોય છે, ત્યારે આજે ચોંકાવનારી ઘટના બની છે। સુરત શહેરના કોટ વિસ્તારમાં લાંબા સમયથી ગૌમાંસ વેચાતું હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી, જેના આધારે તપાસ કરવામાં આવતા ઈસમો દ્વારા ખુલ્લેઆમ ગૌમાંસ વેચવામાં આવતું હોવાની વિગતો સપાટી પર આવી હતી। રેડ કરી 2 ઈસમોને 63 કિલો ગૌમાંસ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં ઘણી જગ્યાએ ગૌમાંસનું વેચાણ થતું રહે છે, જેની અનેકવાર ફરિયાદ મળતી રહે છે। આજે સલાબતપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। બાતમીના સ્થળ પર તપાસ કરતા 63 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું, જ્યારે માંસનું ગેરકાયદે વેચાણ કરનારા 2 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા। 3ને વોન્ટેડ જાહેર કરાયા છે। વધુમાં મળતી માહિતી અનુસાર રોસ્તમપુરાના અકબર શહીદના ટેકરા ખાતે આવેલા એક મકાનમાં ગૌમાંસ વેચાઈ રહ્યું હતું। પોલીસે છાપો માર્યો તેવી હકીકત બહાર આવી કે છેલ્લા ઘણા સમયથી અહીં ગૌમાંસ વેચાતું હતું। ગૌરક્ષકોની ટીમને આ અંગે બાતમી મળી હતી, તે બાતમીના આધારે છાપો મારવામાં આવ્યો હતો। ઘટના સ્થળેથી 2 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસને સ્થળ પરથી 63 કિલો ગૌમાંસ મળી આવ્યું છે। સમગ્ર કેસમાં 2 ઝડપાયા, જ્યારે 3થી વધુ લોકોને વોન્ટેડ જાહેર કરાયા હતા। યુસુફ શેખ અને મદાર કુરેશી નામના ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી। હાલ સલાબતપુરા પોલીસે આરોપીઓને ઝડપી લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધર્મેશ ગામી, ભારતીય ગૌરક્ષા મંચ। ધર્મેશભાઈ, ગૌમાંસ પકડાયું છે, કેટલા કિલો છે, કેટલા આરોપી છે અને વારંવાર પકડાય છે, શું કહેશો આ બાબતે સરકારને? વાત સાચી છે। ગઈકાલે અકબર સહિત ટેકરા રોસ્તમપુરા ખાતે ગૌરક્ષકો અને પોલીસ દ્વારા રેડ પાડવામાં હતી। ત્યાં એક દુકાનની અંદર 200 કિલોથી વધારે માંસ હતું। એ માંસનું FSL બોલાવતા ખબર પડી કે એ માંસ ગૌમાંસ જ છે, એટલે ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને નોંધી છે અને 2 કસાઈઓની ધરપકડ કરી છે। પરંતુ આ રીતની ઘટનાઓ વારંવાર બનવી એ આપણા બધા માટે યોગ્ય નથી અને આનાથી કોમી એકતા આપણી તૂટે છે। આપણી કોમી એકતા ટકાવી રાખવા હોય તો તમામ ધર્મના લોકોએ જે પણ કાનૂન છે એનો ફોલો કરવો જોઈએ, એનો આદર કરવો જોઈએ અને ખાસ કરીને મુસ્લિમ સમાજના આગેવાનોને હું કહેવા માગું છું કે જે રીતની કોઈ આપણા એરિયાની આસપાસ ગૌમાંસ કાપતું હોય તો એને સમજાવો અથવા તો સરકારને ઇન્ફોર્મેશન આપો, પોલીસને તંત્રને ઇન્ફોર્મેશન આપો, જેથી કોઈ આવી ઘટના બને અને કોઈ કાયદો હાથમાં ના લે અને કોઈ ઘર્ષણ ન થાય, એ આપણે બધાએ ધ્યાન રાખવાની જરૂર છે। અને જે રીતની ઘટનાઓ બને છે તો ગુજરાત રાજ્ય સરકારને હું કહેવા માગું છું કે આપ એક એવી ATS રચો કે એક એવી આ રીતની ટીમ બનાવો કે જે વારંવાર આવે, જ્યાં પણ ઇન્ફોર્મેશન મળે ત્યાં કને ગૌમાંસ કપાતું હોય ત્યાં રેડ કરે અને એને કડક હાથે ડામવા જોઈએ, જેથી ક્યાંક ને ક્યાંક ગૌરક્ષકો અને કસાઈઓ વચ્ચે ઘર્ષણ થાય છે તો એ ઘર્ષણ પર બચી જાય અને ગાય માતા બચાવવી એ આપણા બધાનું કામ છે। ગૌ હત્યા માટે સરકારે કડક કાયદો લાદ્યો છે, પરંતુ વારંવાર એવી ઘટનાઓ બનવી કેટલી શરમજનક? નહીં, હું તમને કહું છું કે કાયદો તો કોઈ પણ રાજ્યની અંદર હોય છે, પણ એ કાયદાની સક્રિયતા તો જ હોય કે એને કોઈ ફોલો કરાવવાળું હોય। એટલે ગૌરક્ષકો હંમેશા જે ગૌ હત્યા બાબતનો કાયદો છે એને ઉજાગર કરવો કે એને ઇન્ફોર્મેશન અપાવવું એ ગૌરક્ષકોનું કાર્ય છે અને વારંવાર રેડ કરતા હોય છે। પરંતુ જો SIT રચવામાં આવે, એવી ટીમ રચવામાં આવે તો હું માનું છું કે કાયદો એ પોતાની રીતે વ્યવસ્થિત સક્રિય થઈ અને આવા જે કંઈ ગુનેગારો હોય એને સજા અપાવી શકે।